જામનગરમાં કેબિનેટ મંત્રીના હસ્તે 6 કરોડથી વધુ ખર્ચે નિર્મિત થનાર નવીન એસટી વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું। જૂના બસ સ્ટેશનના વિકલ્પ તરીકે શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આવતીકાલથી તારીખ 17 માર્ચથી હંગામી બસ સ્ટેશન કાર્યરત થશે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 603.08 લાખના ખર્ચે જામનગર ખાતે બાંધવામાં આવનાર નવીન એસટી ડેપો વર્કશોપનું રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા મુરુભાઈ બેરાના હસ્તે ખાતમુહૂર્ત સમારોહ યોજવામાં આવ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા જામનગર એસટી વિભાગને ફાળવવામાં આવેલ રૂપિયા 603.8 લાખના ખર્ચે થકી આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન એસટી વર્કશોપનું 17.623 ચોરસ મીટર જગ્યામાં આગામી સમયમાં નિર્માણ થશે, જેમાં ડેપો મેનેજર ઓફિસ, એડમિન રૂમ, ટાયર રૂમ, બેટરી રૂમ, સ્ટોર રૂમ, વર્કર રેસ્ટ રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, વોટર રૂમ સહિતની આધુનિક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુરુભાઈ બેરાએ જણાવ્યું કે જામનગરનું વર્ષો જૂનું બસ સ્ટેન્ડ અને તેને સંલગ્ન એસટી વર્કશોપ 17,000 ચોરસ મીટરથી વધુ જગ્યામાં નિર્માણ પામશે, તેમજ મુસાફરોને આ દરમિયાન હાલાકી ન પડે તે માટે જૂના બસ સ્ટેન્ડના વિકલ્પ તરીકે શહેરની મધ્યમાં આવેલ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આવતીકાલ તારીખ 17 માર્ચથી હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત કરવામાં આવશે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા રીવાબા જાડેજા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, નિવાસી અધિક કલેક્ટર BN ખેર, શાસક પક્ષના નેતા આશીષભાઈ જોશી, આગેવાન વિનુભાઈ ભંડેરી, બીનાબેન કોઠારી, વિભાગીય નિયામક BC જાડેજા, વિભાગીય પરિવહન અધિકારી JV ઈસરાણી, વહીવટી અધિકારી JV કણજરિયા, નાયબ ઇજનેર AD મહેતા, હિસાબી અધિકારી BJ ભીમાણી, ડેપો મેનેજર NB વરમોરા, મહાનગરપાલિકાના નગરસેવકો સહિત બહોળી સંખ્યામાં એસટી વિભાગના કર્મચારીઓ, એસટી નિગમના ત્રણેય યુનિયનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। હર્ષલ ખંડેરિયા, ZSTV જામનગર।